ઓકે, શું કહેશો કાજલબેન, ટિકિટ માંગી છે ઘણી વાર? ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. બધા કામોમાં મારી હાજરી છે. તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે. એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે. તો આ છે ગુજરાતના સુપરસ્ટાર અને લોકલાડીલા કલાકાર એવા કાજલબેન મહેરિયા. અને દર્શક મિત્રો, કાજલબેન મહેરિયાએ મિત્રો કડી વિધાનસભાની મિત્રો ટિકિટ માગી છે. અને દર્શક મિત્રો, તેઓ કહી રહ્યા છે કે હું છેલ્લા 20 વર્ષથી મિત્રો ભાજપ સરકાર સાથે જોડાયેલી છું અને મને કામ કરવાની બહુ મજા આવે છે. અને હજુ પણ મને જો ટિકિટ મળી જાય તો એનાથી પણ વધારે મિત્રો કામ કરવાની મારી ધગશ જાગે. અને મિત્રો તેઓ કહી રહ્યા છે કે મને બહુ મજા આવે છે. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો કાજલબેન મહેરિયાને લઈ અનેકો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દર્શક મિત્રો, અત્યારે કાજલબેન મહેરિયાએ મિત્રો જે ટિકિટ માગી છે, જેને લઈ મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો અત્યારે કાજલબેન મહેરિયા મિત્રો બહુ ઝડપથી અને બહુ તેજીથી મિત્રો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત, બધી માહિતી મિત્રો આગળ વિડીયોની અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. અને આપણી આ ચેનલ પર સાહેબ પહેલી વારને નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર પણ અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, કાજલબેન તો મિત્રો તમે બધા ઓળખતા જશો, કારણ કે મિત્રો કાજલબેન મહેરિયા મિત્રો છેલ્લા ઘણા વર્ષથી મિત્રો તેઓ સિંગિંગ લાઇન એટલે કે મિત્રો ગાયક કલાકાર લાઇનમાં મિત્રો તેઓ જોડાયેલા છે. અને અત્યારે મિત્રો તેઓ મિત્રો સફળતાના પંથે છે. પરંતુ મિત્રો કાજલબેન મહેરિયા મિત્રો હવે એવું કહી રહ્યા છે કે મારે આ જે વિધાનસભાની મિત્રો કે કડી વિધાનસભાની અંદર મિત્રો ભાજપ સરકારની અંદર મિત્રો ટિકિટ લેવી છે અને ભાજપ સરકાર સાથે કામ કરવાની બહુ મજા આવે છે, એવું મિત્રો કાજલબેન મહેરિયા કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં અને તરત જ તમે મિત્રો કાજલબેન મહેરિયાનો મિત્રો આ વિડીયો જોઈ લો કે જેની અંદર કાજલબેન મહેરિયા મિત્રો ભાજપ સરકાર વિશે શું કહી રહ્યા છે. તો જોઈ લો વિડીયો. ઓકે, શું કહેશો કાજલબેન, ટિકિટ માંગી છે ઘણી વાર? ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. બધા કામોમાં મારી હાજરી છે. તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે. એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે. લોકગાયકમાંથી કહી શકાય, સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે? હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના, કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે. તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે. કડી માટે એવું શું વિચાર્યું છે કે જેને લઈને તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો? સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે. તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું.